નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી તાલુકાના જાંબડી ખાતે વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં મહાસત્સંગ મેળાવડો યોજાયો। તીર્થધામ પ્રેરણાપીઠ પીરાણાના પીઠાધીશ્વર જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ, સંરક્ષક અખિલ ભારતીય સંત સમિતિ તથા સંત શ્રી દોલતરામજી મહારાજ, નોરતા આશ્રમ પાટણ, જૂનાગઢથી સંત શ્રી વિશ્વ ભારતી દીદી જાંબડી મુકામે વડીલોના વૃંદાવન 170માં શનિવારના મહાસત્સંગ મેળાવડા કાર્યક્રમમાં પધાર્યા હતા। ડીજેના તાલ સાથે વાજતે ગાજતે સૌ સંતોની શોભાયાત્રા શણગારેલ રથ દ્વારા ધર્મસભા સ્થળે પહોંચી હતી। 3.5 વર્ષ પહેલાં સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારે શરૂ કરેલ વડીલોના વૃંદાવનમાં આજે વટવૃક્ષ બન્યું છે, જેના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા પાટીદારના દીકરા શ્રી ભરતભાઈએ સૌનું સ્વાગત સાથે અભિવાદન કર્યું હતું। સંત શ્રી ધુળારામ મહારાજે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી। વિશ્વ ભારતી દીદીએ માતા પિતાનું મૂલ્ય સમજાવ્યું હતું। જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજે જીવનના દરેક પાસામાં ધર્મનું શું મહત્ત્વ છે તેની વિસ્તૃત સમજ દ્રષ્ટાંતો ઉદાહરણ દ્વારા આપી હતી અને આંતરરાષ્ટ્રીય ગ્લોબલ એવોર્ડ વિજેતા સંત શ્રી દોલતરામજી મહારાજે પોતાની આગવી શૈલીમાં સરળ ભાષામાં સત્સંગની સરવાણી પીરસી હતી। આ પ્રસંગે સંત શ્રી મણિરામ મહારાજ મોટા અને નાના, સંત શ્રી દશરથ બાપુ, સંત શ્રી શાંતિ ભગત, સંત શ્રી મણિદાસજી મહારાજ, આશ્રમના સૌ ટ્રસ્ટીઓ, કેજી હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ તેમજ કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ખીમજીભાઈ પટેલ, મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી લક્ષ્મણસિંહજી બાપુ તેમજ 3500 કરતાં પણ વધુ હરિભક્તો મહાસત્સંગ મેળાવડામાં ઉપસ્થિત રહ્યા હતા અને અંતમાં આભાર વિધિ દિલીપભાઈ માણકાભાઈએ કરી હતી। તેમજ અંતમાં સૌ ભોજન લઈને વિદાય થયા હતા અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।